નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માઇક્રો કંટ્રોલરના ચેપ્ટર નંબર 3 ની અંદર ઇન્ટરપ્ટની અંદર આગળનો લેક્ચર જોવાના છે કે ઇન્ટરપ્ટનું ઇમ્પોર્ટન્સ શું છે. તો લેક્ચર નંબર 13 છે. ધારો કે ઇન્ટરપ્ટ આપણે શું કહીએ છીએ કે ઇન્ટરપ્ટ કઈ વસ્તુ છે કે જ્યારે કોઈ પણ ડિવાઇસીસ કે કનેક્ટેડ માઇક્રો કંટ્રોલર સાથે કનેક્ટેડ રજિસ્ટર જે છે એમાં કોઈ એક ઇવેન્ટ અકર થાય છે અને એને પ્રોબ્લેમ થયો અને એને જાણ કરવી છે માઇક્રો કંટ્રોલરને, તો એ ઇન્ટરપ્ટના ફોર્મમાં જાણ કરે છે. તો જ્યારે ઇન્ટરપ્ટ નહોતા શોધાયા ત્યારે શું પ્રોસેસ હતી? તો એ પ્રોસેસને કહેવામાં આવતું હતું પોલિંગ. પોલિંગ એટલે કે માઇક્રો કંટ્રોલર પોતે ચેક કરવા જાય કે ટાઈમર ઓવરફ્લો થયું કે નહીં, ટાઈમર ઓવરફ્લો થયું કે નહીં, ટાઈમર ઓવરફ્લો કે થયું કે નહીં. એટલે માઇક્રો કંટ્રોલર પોતે પોલ કરતું હતું, પોતે જઈને ચેક કરતું હતું કે જે ઇવેન્ટ થઈ છે, જે ઇવેન્ટ છે એ અકર થઈ છે કે નહીં, અકર થઈ છે કે નહીં. એ પ્રોસેસને પોલિંગ કહેવામાં આવતું હતું. એટલે આપણે આજે જોવાના છે કે ભાઈ ઇન્ટરપ્ટનું ઇમ્પોર્ટન્સ શું છે, ઇન્ટરપ્ટ કેમ શોધવામાં આવ્યા અને ઇન્ટરપ્ટ અને પોલિંગ વચ્ચેનો ફરક શું છે. બરાબર. પોલિંગ અને ઇન્ટરપ્ટનું સાદા વાક્યમાં કહું તો પોલિંગમાં જે તે રજિસ્ટર અને ડિવાઇસ માઇક્રો કંટ્રોલરને ઇન્ફોર્મ કરે છે ઇન્ટરપ્ટમાં, અને પોલિંગની અંદર માઇક્રો કંટ્રોલર પોતે એ વસ્તુ પાસે જઈને ચેક કર્યા કરે છે. બરાબર. ચલો તો સ્ટાર્ટ કરીએ. કે ધારો કે તમે કલ્પના કરો, આ બહુ સારું એક્ઝામ્પલ છે. કલ્પના કરો કે તમારે સતત એક જ પ્રશ્ન પૂછવો પડે. તો જેમ કે અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે એક શેફ છે જેને કેક બનાવવી છે અને એને કેકને ઓવનની અંદર મૂકી. હવે વારા ઘડીએ એને ચેક કરવાનું હોય કે કેક થઈ કે નહીં, કેક તૈયાર થઈ કે નહીં, કેક તૈયાર થઈ કે નહીં, ખોલીને એ ચેક કર્યા કરે. તો એ કંટાળી જશે, એ બીજું કામ ક્યારે કરશે? બરાબર છે. તો જ્યારે તમે એકનો એક સવાલ, એટલે કે આપણું માઇક્રો કંટ્રોલર એકનો એક સવાલ રજિસ્ટરને પૂછ્યા કરે છે કે આ વસ્તુ થઈ કે નહીં, આ વસ્તુ થઈ કે નહીં, તો એને કહેવામાં આવે છે પોલિંગ. એટલે પોલિંગથી શું થતું હતું? માઇક્રો કંટ્રોલરનો ટાઈમ બહુ જ વેસ્ટ થતો હતો અને એના માટે આપણે શું રાખ્યા? ઇન્ટરપ્ટ લાવ્યા. પોલિંગની અંદર માઇક્રો કંટ્રોલરને વસ્તુને પૂછવા જવી પડે એટલે એની અંદર તમારી જે સીપીયુ સાયકલ હોય, જેના પર તમારું સીપીયુ ચાલતું હોય, એનો એ બહુ જ વેસ્ટ થતો હતો. બરાબર. કારણ કે એને વારા ઘડીએ કશું ને કશું પૂછવા જતા રહેવું પડે. એ વખતે બીજા કોઈ કામ ના કરી શકે. તો પ્રોસેસર અન્ય ઉપકરણો તૈયાર છે કે નહીં એ તપાસવામાં જ પોતાનો કિંમતી સમય વેડફે છે. અત્યારે આપણે કોની વાત કરી રહ્યા છે? પોલિંગની. નવો ડેટા ન આવ્યો હોય તો પણ સિસ્ટમ કન્ટિન્યુઅસલી શું રહેતું હતું? બિઝી. શેમાં? જ્યાં સુધી ઇન્ટરપ્ટ નહોતા શોધાયા ત્યાં સુધી. પોલિંગ, આ પોલિંગ પ્રોસેસની વાત છે. અને આનાથી સિસ્ટમ શું થતી હતી? ધીમી પડતી હતી અને એનર્જીનો પણ શું થતો હતો? વેસ્ટ. કારણ કે કંટ્રોલરે એક્ઝિક્યુટ એટલે ડીકોડ કરવું પડે, ફેચ કરવું પડે, ડીકોડ કરવું પડે અને એક્ઝિક્યુટ કરવું પડતું. એની જગ્યાએ ઇન્ટરપ્ટ આવી ગયા. ઇન્ટરપ્ટ એટલે કે સિસ્ટમનું સ્માર્ટ એલાર્મ. ઇન્ટરપ્ટ એ એક એવી આવશ્યક મિકેનિઝમ છે જે પ્રોસેસરને કહે છે કે જ્યારે કામ હોય ત્યારે જ હું તમને બોલાવીશ. જેમ કે મારે 5 મિનિટ પછી બેલ વગાડવું છે, 5 મિનિટ પછી બેલ રિંગ થવો જોઈએ, વાગવો જોઈએ. તો આપણે એલાર્મ મૂકી દઈશું તો એલાર્મ 5 મિનિટ પછી આપણને વાગીને ઇન્ફોર્મ કરે છે, નહીં કે આપણે વારા ઘડીએ જઈને એલાર્મ ચેક કરતું રહેવું પડે છે. તો ઇન્ટરપ્ટની અંદર ફાયદો શું થઈ ગયો કે જે તે ડિવાઇસીસ જે માઇક્રો કંટ્રોલર પહેલાં પોતે ચેક કરવા જતું હતું એની જગ્યાએ હવે જે તે ડિવાઇસીસ પોતે આવી અને માઇક્રો કંટ્રોલરને કહેશે. તો એના લીધે ફાયદો શું થયો? તો કે પ્રોસેસરને સતત તપાસવાની એટલે કે પોલિંગ કરવાની જરૂર રહેતી નથી અને એ માટે બીજા કાર્યો પણ કરી શકે છે અને ઇન્ટરપ્ટથી સિગ્નલ મળે ત્યારે જ એને પ્રોસેસ કરવાની હોય છે. એટલે જે શેફવાળો એક્ઝામ્પલ છે એમાં કન્ટિન્યુ કરીએ તો પહેલાંમાં શેફ શું કર્યા કર્યો હતો? કન્ટિન્યુઅસ કેક તૈયાર થઈ કે નહીં, કેક તૈયાર થઈ કે નહીં એ જોયા કરતો હતો. જ્યારે ઇન્ટરપ્ટને લીધે હવે શું થઈ ગયું કે શેફ પોતાનું કામ જાતે કરી શકે છે. જ્યારે કેક તૈયાર થઈ જશે ત્યારે ઓવનમાંથી એલાર્મ વાગશે અને શેફને ખબર પડી જશે.
કઈ પદ્ધતિ વધુ સ્માર્ટ છે, પોલિંગ કે ઇન્ટરપ્ટ? તો જો આપણે એને કમ્પેરિઝન કરીએ તો કાર્ય પદ્ધતિ પોલિંગની અંદર માઇક્રો કંટ્રોલરને કન્ટિન્યુઅસ પૂછ્યા કરવું પડે, જ્યારે ઇન્ટરપ્ટમાં માઇક્રો કંટ્રોલરને ખાલી રાહ જોવાની છે કે સિગ્નલ આવે તો જ મારે કામ કરવાનું છે. સીપીયુનો બગાડ જોઈએ તો પોલિંગની અંદર ખૂબ જ વધારે થાય, કારણ કે માઇક્રો કંટ્રોલરે કન્ટિન્યુઅસ બિઝી રહેવું પડે, જ્યારે ઇન્ટરપ્ટની અંદર સાયકલનો બગાડ 0 થાય છે. રોજિંદુ ઉદાહરણ તો પાછળ બેઠેલા બાળકો સતત આપણને પૂછે, ગાડીની અંદર જતા હોય, પપ્પા પહોંચી ગયા પપ્પા પહોંચી ગયા આપણે આ જગ્યાએ? ના. આની અંદર શું થાય, ડ્રાઈવર જીપીએસ અરાઇવલ એલાર્મ સેટ કરે છે, એટલે એમને આપણે કહી દીધું છે કે જો આપણે પહોંચી જશું ત્યારે એલાર્મ વાગશે એટલે આપણને ખબર પડશે કે આપણે પહોંચી ગયા, ત્યાં સુધી પૂછતા રહેવાનું નહીં. માઇક્રો કંટ્રોલરની 4 ઇન્ટરપ્ટ ઉમેરવાથી માઇક્રો કંટ્રોલરને 4 એક્સ્ટ્રા પાવર મળી ગયા. કયા? તો કે એની એફિશિયન્સી એટલે કે કાર્યક્ષમતા અને એની સ્પીડ વધી ગઈ. કેમ? એને પોલિંગ પ્રોસેસ પાછળ ટાઈમ અને એનર્જી વેસ્ટ કરવામાં થયું, સમય વેસ્ટ કરવો પડતો તો એ હવે થતો નથી. બીજું, સમયનો માસ્ટર એટલે કે એની પાસે ટાઈમ વધારે બચે છે હવે. કેમ? પહેલાંમાં તો શું થતો હતો, એનો બધો ટાઈમ સાયકલને પ્રોસેસ કરવામાં અને કન્ટિન્યુઅસ બધી વસ્તુઓને ચેક કરવામાં જ બગડતો હતો. સલામતી અને બચાવ એટલે કે ગમે ત્યારે જો ઇન્ટરપ્ટ આવ્યા હોય તો ટાઈમ પર એના ઉપર એક્શન લઈ શકાય, અને એના લીધે મલ્ટીટાસ્કર એટલે કે એક સાથે બહુ બીજી બધી ક્રિયાઓ કરવા માટે પણ સક્ષમ થઈ ગયો. તો આ ઇન્ટરપ્ટનો ઇમ્પોર્ટન્સ છે કે ઇન્ટરપ્ટ એડ કરવાથી માઇક્રો કંટ્રોલરને આ બધો ફાયદો થયો. બરાબર. પહેલું જે એને આપણે ડિટેલમાં ડિસ્કસ કરીએ કે ભાઈ બાહ્ય ઘટનાઓનો તાત્કાલિક પ્રતિસાદ એટલે કે જે ઘટના બની એની સામે તરત જ એનો ISR હોય એ રન થઈ જાય છે. જ્યારે પોલિંગમાં શું થતું હતું કે આખી પોલિંગ સાયકલ પતે એની રાહ જોવી પડે અને એના પછી CPU પોતે રિએક્શન આપતું હતું. એની જગ્યાએ હવે પોલ સાયકલની રાહ જોવાની જરૂર નથી. બટન દબાવવા, સેન્સર ઇનપુટ અથવા તો પેરિફેરલ ઉપકરણનું જે પણ સિગ્નલ આવે એના પર CPU તરત જ ISR રન કરીને પ્રતિક્રિયા આપે છે. સુધારેલ CPUની કાર્યક્ષમતા એટલે કે CPUની કાર્યક્ષમતા કેમ વધી ગઈ? તો કે ઉપકરણ તૈયાર છે કે નહીં એ તપાસવામાં સમય બગાડવાને બદલે પ્રોસેસર અન્ય કાર્ય કરી શકે છે. બીજું શું છે તો કે કાર્યક્ષમ ઇનપુટ આઉટપુટ ડેટા ટ્રાન્સફર. CPU બીજા કોમ્પ્લેક્સ કામ કરી શકે અને જ્યારે એ તૈયાર હોય, ડેટા તૈયાર હોય ત્યારે જ CPU પાસે ડેટા આવે, ત્યાં સુધી એને કોઈ વસ્તુ ચેક કરવાની જરૂર નથી. ઇનપુટ આઉટપુટ ઉપકરણ એટલે કે ડોરબેલ જે છે એ વાગે એટલે આપણને ઇન્ટરપ્ટ મળ્યો કહેવાય. તો CPUને ક્યારેય એવું ચેક નથી કરવું પડતું કે કોઈ આવ્યું કે નહીં. ડોરબેલ વાગે એટલે એને ખબર પડી જશે કે ભાઈ કોઈ આવ્યું છે. તો આના લીધે ઇનપુટ આઉટપુટ જે ડેટા ટ્રાન્સફર હતું એ ખૂબ જ શું થઈ ગયું છે, સક્ષમ થઈ ગયું 8051નું ઇન્ટરપ્ટના આવવાથી. બીજો સુપર પાવર શું છે તો કે રિયલ ટાઈમ ડેટા પ્રોસેસિંગ ક્ષમતાઓ. રિયલ ટાઈમ ડેટા પ્રોસેસિંગ ક્ષમતાઓનો એક બેસ્ટ એક્ઝામ્પલ અહીંયા પિક્ચર દ્વારા સમજાવ્યું છે કે જો કોઈ ગાડી છે, તમને દેખાય છે કે આગળ એલર્ટ આવી છે, એલર્ટ આવી અને જો તમે કોઈ એના પર એક્શન નહીં લો તો શું થઈ જશે, ગાડી સીધી અથડાઈ જશે. આ શેમાં થતું હતું? પોલિંગ ઝોનમાં, કારણ કે બધી જ CPUની સાયકલ પતે એની રાહ જોવાતી હતી અને એના પછી એક્શન લેવામાં આવતું હતું. જ્યારે ઇન્ટરપ્ટ આવવાથી જેવો ઇન્ટરપ્ટ આવે એટલે એની સામે એક્શન આવી જાય, એક્શન આવી જાય એટલે તમારી ગાડીનો આ એક્સિડન્ટ દેખાડ્યું છે જેવી રીતે આપણા કેસમાં માઇક્રો કંટ્રોલર છે એ પ્રોપર એક્શન લઈ શકે. એટલે કે ટાઈમ ડિપેન્ડન્ટ જે એપ્લિકેશન હોય એના માટે ઇન્ટરપ્ટ જીવાદોરી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓટોમેટિવ બ્રેકિંગ સિસ્ટમ અને ઔદ્યોગિક નિયંત્રણો એટલે ઇન્ડસ્ટ્રીની અંદર આ ખૂબ જ કામ લાગે છે. અહીં નિષ્ફળતાને રોકવા માટે ઇવેન્ટને કડક સમય મર્યાદામાં સેવા આપવી આવશ્યક છે. પોલિંગ અહીં જીવલેણ સાબિત થઈ શકે છે કે જો તમે પોલિંગ ઉપર ડિપેન્ડ રહ્યા તો તમારો આખું માઇક્રો કંટ્રોલર બેઝ જે ડિવાઇસ હોય એ પણ ફેલ થવાની શક્યતા છે. ધારો કે હીટિંગનો એલાર્મ આવ્યો અથવા ટ્રાન્સફોર્મરની અંદર પ્રેશર વધી ગયું છે, એલાર્મ આવ્યો, ઇન્ટરપ્ટ આવ્યું તો તરત જ પ્રેશર વાલ્વ ઓપરેટ થઈ જવો જોઈએ. જો એની અંદર પોલિંગ સાયકલવાળી પ્રોસેસ પૂરી
કરવાની તમે રાહ જોવા જાઓ તો ટ્રાન્સફોર્મર ફાટી જાય. એટલા માટે પોલિંગની જગ્યાએ ઇન્ટરપ્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. સિસ્ટમના ધબકારા ટાઈમર ઇન્ટરપ્ટ. હાર્ડવેર ટાઈમરમાંથી આવતા પીરિયોડિક એટલે કે નિયમિત ઇન્ટરપ્ટ ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા સમય નિયંત્રિત કરવા માટે વપરાય છે. આનાથી શિડ્યુલ કાર્યો અને નિયમિત અંતરાલો પર પ્રક્રિયાઓને ચોકસાઈથી નિયંત્રિત કરવામાં આવે છે. ટાઈમર દ્વારા જે પણ ઇન્ટરપ્ટ આપવામાં આવે એનાથી તમારી સિસ્ટમ વધારે સારી રીતે હેન્ડલ થઈ શકે છે. ત્રીજું પાવર જે આપણે ડિસ્કસ કર્યું છે એ જ કે મલ્ટીટાસ્કિંગ અને કોન્કરન્સી વધે છે આનાથી. એટલે કે તમારે કોની પ્રાયોરિટી આપવી છે એ તમે જાતે નક્કી કરી શકો છો. પ્રાયોરિટી ડિસેબલ કરી શકો છો, પ્રાયોરિટી એનેબલ કરી શકો છો, જે આપણે લેક્ચર નંબર 11 અને 12માં ઓલરેડી જોયું છે. આવું કરવાથી તમારે સિસ્ટમની મલ્ટીટાસ્કિંગ જે છે એ ખૂબ જ વધી જાય છે. એટલે કે ઇન્ટરપ્ટ સીપીયુને એકસાથે ઘણા બધા કાર્યોને હેન્ડલ કરવાની મંજૂરી આપે છે. દરેક કામ સેમ હોતું નથી. અમુક કામ બહુ ઇમ્પોર્ટન્ટ હોય તો એને પહેલાં કરવાનું, અને જેમ કે ISR ઇન્ટરપ્ટ આવ્યો એટલે સૌથી હાઈએસ્ટ પ્રાયોરિટી હોય તો આપણે તરત ISR રન કરાવવો પડે. આપણો મેઇન પ્રોગ્રામ આપણે પછી કરાવીએ તો ચાલે. પ્રાયોરિટીનો નિયમ એટલે કે ઓછી પ્રાથમિકતાવાળું જે કાર્ય હોય એને અટકાવી અને ઉચ્ચ પ્રાથમિકતાવાળા કાર્યને હેન્ડલ કરવા માટે આપણે ઇન્ટરપ્ટ આપી શકીએ છીએ. અને ઉચ્ચ પ્રાથમિકતાવાળું કામ પૂરું થયા પછી જ જૂનું કામ ફરીથી ત્યાંથી જ આપણે શરૂ કરી શકીએ છીએ. તો ઇન્ટરપ્ટને લીધે આટલા બધા બેનિફિટ માઇક્રો કંટ્રોલરને થઈ ગયા છે. ચોથો, પાવર મેનેજમેન્ટ. એટલે કે પોલિંગ સાયકલમાં શું થતું હતું કે દરેક વખતે તમારો પાવર વપરાતો રહેતો હતો, સાયકલ કન્ટિન્યુઅસ ચેક થતી હતી. એટલે આમાં તો શું છે કે જ્યારે ઇન્ટરપ્ટ આવશે ત્યારે જ માઇક્રો કંટ્રોલરને જાગવાનું છે અને કામ કરવાનું છે. તો ત્યાં સુધી એ પાવર સેવિંગ મોડમાં કામ કરી શકે છે. એટલે કે બેટરી સંચાલિત અથવા ઓછી પાવર એમ્બેડેડ સિસ્ટમમાં CPU ઓછી પાવરવાળી નિષ્ક્રિય સ્થિતિમાં પ્રવેશી શકે છે. કોના લીધે? ઇન્ટરપ્ટની ફેસિલિટીને લીધે. તે ફક્ત ઇન્ટરપ્ટ દ્વારા જ જાગૃત થઈ શકે છે, જે પાવર વપરાશમાં નોંધપાત્ર ઘટાડો કરે છે. આપણે બધાએ CPU એટલે કે લેપટોપ અને પીસીની અંદર ફીલ કર્યું હશે કે જો તમે 10 મિનિટ માટે, ઇવન મોબાઈલમાં જો તમે 10 મિનિટ માટે મોબાઈલ યુઝ નહીં કરો તો સ્ક્રીન શું થઈ જશે? ડિસેબલ થઈને બંધ થઈ જાય છે. તો એ વખતે શું થાય છે? તો કે તમારું CPU પાવર સેવિંગ મોડમાં જતું રહ્યું છે. કેમ? તો કે કોઈ હલનચલન સ્ક્રીન ઉપર થતી નથી, એનો મતલબ મોબાઈલ ફોન યુઝ નથી કરતા, તો એ વખતે બધું ચાલુ રાખીને પાવર બગાડવાની જરૂર નથી. જેવું તમે ફોન હાથમાં લઈને કોઈ પણ બટન દબાવો છો અથવા સ્ક્રીન ઉપર ટચ કરો છો એટલે તમે સ્ક્રીન ઉપર ટચ અથવા બટન દ્વારા માઇક્રો કંટ્રોલરને ઇન્ટરપ્ટ આપો છો અને માઇક્રો કંટ્રોલર તરત પાછું શું થઈ જાય છે? ચાલુ થઈ જાય છે. તો તમે પાવર મેનેજમેન્ટ કરી શકો છો ઇન્ટરપ્ટની મદદથી. જટિલ સિસ્ટમ ભૂલોનું સંચાલન એટલે કે હાર્ડવેર અથવા સોફ્ટવેરની અંદર શૂન્ય દ્વારા વિભાજન, મેમરી પેરિટીની ભૂલો, પાવર નિષ્ફળતા એટલે પાવર ફેલિયર થાય ત્યારે ઇન્ટરપ્ટ સિસ્ટમને તાત્કાલિક રોકે છે ફેલ થતા, અને ડેટા કરપ્ટ થતાં રોકવા માટેની ભૂલ હેન્ડલિંગ રૂટીન દાખલ કરે છે અને સિસ્ટમને બચાવે છે. એટલે કે જો કોઈ સિરિયલ બફર દ્વારા ડેટા પ્રોપર ટ્રાન્સફર ના થયો હોય અથવા તો પ્રોપર રિસીવ ના થયો હોય તો એવા કેસમાં પણ એ સિસ્ટમને ભૂલ કરતાં બચાવે છે અને પ્રોપર ડેટા આખો ટ્રાન્સફર થઈ જાય પછી જ ઇન્ટરપ્ટ આપી અને માઇક્રો કંટ્રોલરને કામ કરવા દે છે. ઇન્ટરપ્ટ માત્ર માઇક્રો કંટ્રોલરને ઝડપી નથી બનાવતા, તેઓ તેને એક સાદા કેલ્ક્યુલેટરમાંથી રિયલ વર્લ્ડ મેનેજરની અંદર પરિવર્તિત કરે છે. તે ઉર્જા બચાવે છે, કટોકટીમાં જીવ બચાવે છે અને મલ્ટીટાસ્કિંગ કાર્યોને કુશળતાથી સંભાળે છે. તો આ આપણે શું જોયું કે ભાઈ પોલિંગ પ્રોસેસ ઇન્ટરપ્ટ બન્યા એની પહેલાં શું ચાલતું હતું? પોલિંગ પ્રોસેસ ચાલતી હતી. ઇન્ટરપ્ટના આવવાથી પોલિંગ પ્રોસેસ દૂર થઈ અને એનાથી માઇક્રો કંટ્રોલરને કયા કયા ફાયદા થયા એ આપણે ડિસ્કસ કર્યું. એટલે આના ઉપરથી 2 સવાલ એક્ઝામમાં આવી શકે છે. પહેલું, એક્સપ્લેન ઇમ્પોર્ટન્સ ઓફ ઇન્ટરપ્ટ ઇન 8051 અને બીજું, કમ્પેર બિટવીન ઇન્ટરપ્ટ અને પોલિંગ. તો હોપ કે તમને પોલિંગ કોને કહેવાય, ઇન્ટરપ્ટ કોને કહેવાય, બંને વચ્ચેનો ડિફરન્સ શું છે અને પોલિંગના કયા કયા એડવાન્ટેજ છે એના વિશેની માહિતી મળી ગઈ હશે. વિડીયો જોવા માટે અને તમારો કિંમતી સમય આપવા માટે થેન્ક યુ સો મચ.